સુરત લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે તંત્રએ પણ તૈયારી શરૂ કરી છે। સરકારી વેરહાઉસમાંથી ઈવીએમ મશીન વિધાનસભા દીઠ મોકલવામાં આવ્યા છે। સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારકીની અધ્યક્ષતામાં જે તે વિધાનસભા દીઠ ઇલેક્શન નોડલ અધિકારીને ઈવીએમ આપવામાં આવ્યા છે। ત્યારે કુલ 16 વિધાનસભામાં 23,000 ઈવીએમ મશીનો આપવામાં આવશે, સાથે જ વીવીપેટ મશીન પણ આપવામાં આવ્યા। ગઈકાલે સુરત જિલ્લાની બધી જ 16 એસી સેગમેન્ટ માટે જેટલા પણ ઈવીએમ મશીનો છે એની પોલિટિકલ પાર્ટીઝની હાજરીમાં રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું અને મશીનોને જે તે એસેમ્બલી સેગમેન્ટને અલોટ કરવામાં આવ્યું અને આની જે આખી પ્રક્રિયા છે ગઈકાલથી આજ દિન સુધી સ્ટાર્ટ છે અને હવે અહીંથી જે એસેમ્બલી સેગમેન્ટ વાઇઝ જે સ્ટ્રોંગ રૂમ છે એમાં બધી મશીનો છે એ મૂકવામાં આવશે। દરેક જે આ આખી પ્રક્રિયા જે થઈ છે એ વિડીયોગ્રાફીને અંદર જ થઈ છે સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી અને દરેક વાહન સાથે આપણે જે બંદોબસ્ત છે પૂરતો બંદોબસ્ત પાડવામાં આવેલ છે અને બંદોબસ્ત સાથે જ જે મશીનોનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ થઈ રહ્યું છે।